ત્રિપુરદહનની કથાની વાત કરી છે. બ્રહ્મચર્ય આશ્રમની વાનપ્રસ્થ આશ્રમના નિયમોની વાત કરી છે. અને એની સાથે આ સપ્તમ સ્કંદ એટલે પ્રહલાદજીનો ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થાય, યુધિષ્ઠિર અને નારદજીનો સંવાદ, એ સપ્તમ સ્કંદ, એ જ કથા આપવામાં આવી છે. ભલે આપણે કાલે ગાડીને થોડીક ભગાવવી પડે, શું કરીએ, પણ પ્રયાસ કરીએ કે કોઈ કથા છૂટે નહીં, કોઈ ભગવાનનું નામ છૂટે નહીં એવો. બાકી તો વ્રજમાં આપણે જ્યારે આવ્યા છે, કથા શ્રવણ કરીએ છીએ, ત્યારે વાલા કુટુંબીજનો આપણે અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. આનું અનંત ગણું. અને એની સાથે આ સપ્તમ સ્કંદ છે એને વિરામ આપીએ અને અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરીએ અને આવો એ પ્રહલાદને યાદ કરીએ. ધ્રુવ રાજાને અવિચળ સ્થાપ્યો, પ્રહલાદ ઉગાર્યો પડકારી રે. ધ્રુવ રાજાને અવિચળ સ્થાપ્યો, પ્રહલાદ ઉગાર્યો પડકારી રે. સંધ્યા ટાણે એ દૈત્ય સહાર્યો, સંધ્યા ટાણે રે. એ દૈત્ય સહાર્યો, હરિયે નોર વધારી, ભજનના વાગે ભડાકા એ ભારી રે. આવાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. ઓ બાર બીજના એ ધણીને સમરું, બાર બીજના રે. એ ધણીને સમરું, નકળંગ ને જાધારી, ભજનના વાગે ભડાકા ભારી રે. ઓ વાગે ભડાકા એ ભારી, ભજનના વાગે ભડાકા ભારી રે. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. ભગવાને એને ઉગારી લીધો પ્રહલાદને. હું તમને એક વસ્તુ કહું, આ કથામાંથી બહાર નીકળવાનું મન નથી થતું. પ્રહલાદજીની કથા એવી છે. અને સપ્તમ સ્કંદને વિરામ આપી અષ્ટમ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ છીએ. ભગવાનની વામ ભુજા છે અને મન્વંતર લીલા એવું નામ છે. અને એમાં અવતાર ચરિત્રોની કથા છે. અને રાજાનો પ્રશ્ન છે, પરીક્ષિત રાજાનો. પેલા જ દિવસથી આપણે વાત કરતા આવ્યા છે. રાજાનો પ્રશ્ન શું છે? જેનું મૃત્યુ નિકટ છે, નજીક છે, એને શું કરવું? બસ આ એક જ વાક્ય ઉપર, એક જ પ્રશ્ન ઉપર સુખદેવજી મહારાજે આખું ભાગવત સંભળાવ્યું છે. અને રાજા બોલ્યા છે,
રાજોવાચ સ્વાયંભુવસ્યેહ ગુરો વંશોऽયં વિસ્તરાચ્યુતઃ યત્ર વિશ્વં સૃજામ સર્ગો મનોનન્યાનવદ્વસનઃ. રાજાનો પ્રશ્ન છે. રાજા પરીક્ષિતે પૂછ્યું ગુરુદેવને, હે ગુરુ મહારાજ, હે ગુરુદેવ, સ્વયંભૂ મનુનો વિસ્તાર વંશ મેં સાંભળી લીધો. આ જ વંશની અંદરમાં પોતાની પુત્રીઓ દ્વારા મરીચી વગેરે પ્રજાપતિઓએ પોતાના વંશ પરંપરા ચલાવી હતી.